નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વિઝિટિંગ ડોક્ટરોના પ્રતિ વિઝિટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। છેલ્લે વર્ષ 2018માં માનદ વેતનના દર નક્કી કરાયા હતા। આ સાથે જ રાજ્યના સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિદિન ₹3000 તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પ્રતિદિન ₹2000 માનદ વેતન ચૂકવાશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવાઓ આપવાની રહેશે। આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડોક્ટરોને ₹300 થી ₹2000 સુધીનું ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે। સર્જરી દરમિયાન એનેસ્થેટિસ્ટની સેવાઓ લેવામાં આવે તો આવી સર્જરીની અત્યારે જે પ્રોત્સાહક રકમ છે તે રકમની 50% રકમ અલગથી એનેસ્થેટિસ્ટને આપવામાં આવશે। રાજ્યની સરકારી મેડિકલ કોલેજ અથવા GMERS સંચાલિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને અગાઉ પ્રતિ 3 કલાક માટે ₹2700 ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરીને હવે રોજના ₹8500 માનદ વેતન ચૂકવાશે। તે ઉપરાંત નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને દિવસના ₹8500 મુજબ અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તેઓ સેવા આપી શકશે, જેની સામે આ તબીબોએ લઘુત્તમ 3 કલાક ફરજિયાત સેવાઓ આપવાની રહેશે। પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે આ તજજ્ઞ ડોક્ટરો કોઈ પણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે। ડોક્ટરોએ આપેલી સેવાઓના આધારે જ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે। તજજ્ઞ ડોક્ટરો પાસેથી સીએમ સેતુ યોજના હેઠળ લેવામાં આવતી સેવાઓ બદલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેમને કોઈ પણ લાભ મળવાપાત્ર નહીં રહે। તજજ્ઞ ડોક્ટરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇન્સેન્ટિવ વિતરણના ક્રાઇટેરિયા મુજબ વિતરણ માટે ભાગે આવતી રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે।